Good morning, student. Today we are learn about mathematics. Welcome you all શક્તિ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડી બેઝિક માહિતી મેળવી હતી અને જો તમારે માહિતી જોઈતી હોય તો તમે વિડિયો પણ જોઈ શકો છો કારણ કે એક બેઝિક કોન્સેપ્ટ છે જે ધોરણ 7 માં આવતા ચેપ્ટરમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અહીં આવતી થોડી ઘણી વાત આપણે પુનરાવર્તિત કરીશું જેથી તમને સરળ ભાષામાં આ જે ચેપ્ટર છે એને સંપૂર્ણ રીતે સમજી શકાય અને એના જે દાખલા છે અને જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એમાં તમને સિમ્પલિફિકેશન ઈઝી રીતે કરી શકો. હવે સૌપ્રથમ પાઠ ચાલુ કરતા પહેલા પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ ચેપ્ટરનું જે બેઝ છે એ ધોરણ 6 ની અંદર પહેલા નંબરનું ચેપ્ટર છે સંખ્યા પરિચય. એમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી કે સંખ્યા પરિચયમાં જે સંખ્યાઓ છે એમાં કયા કયા પ્રકારની સંખ્યાઓ આવે છે, કઈ પ્રકારની સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તથા એ સંખ્યાઓ કેટલી અનંત સુધી છે, કઈ સંખ્યામાં એડ થાય છે અથવા કઈ સંખ્યાઓ સમાયેલી છે, બીજું કે એ સંખ્યામાં કેટલા પ્રકાર પડે છે એની આપણે ચર્ચા કરી હતી. હવે અહીં થોડી આપણે આંશિક માહિતી લઈ લઈએ જેથી તમને સરળતાથી સમજી શકો. સૌપ્રથમ આપણે જોઈશું તો પ્રાકૃતિક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાને આપણે બીજા નામમાં ગાણિતિક સંખ્યાઓ પણ અથવા ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ છીએ. હવે પ્રાકૃતિક સંખ્યાનો પેલો બેઝ છે. જનરલી આપણે કોઈ પણ વ્યવહારિક હોય અથવા ગણિતની કોઈ પણ ગણતરી હોય, કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો આપણે બેઝિક કોન્સેપ્ટ જે આપણે છે ગાણિતિક પ્રક્રિયાઓ એનો ઉપયોગ કરીએ છીએ જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પરંતુ આ બધી જે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, આ પ્રકારની પ્રક્રિયાઓ આ જે સંખ્યાઓ છે એના દ્વારા સાર્થક બને છે. હવે આ સંખ્યાઓનો બેઝિક કોન્સેપ્ટ સ્ટાર્ટ કરતા પહેલા જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો આપણે થોડી સ્ટડી કરીશું. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે તો 1 થી લઈને 1 2 3 4 5 6 7 8 9 અપ ટુ ઇન્ફિનિટી. હવે ઇન્ફિનિટી નો અર્થ શું થાય તો ઇન્ફિનિટી નો અર્થ થાય અનંત. જ્યારે કોઈ સંખ્યા અસંખ્ય સુધી વિસ્તરેલી હોય ત્યારે એ સંખ્યાને દર્શાવવા માટે અથવા સંજ્ઞાની રીતે આપણે ઇન્ફિનિટી નો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રાકૃતિક સંખ્યા માટે આપણે બીજા એક સંકલ્પનાનો પણ ઉપયોગ કરીએ છીએ જેને કહેવાય belongs to. we can use a belongs to. હવે belongs to નો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું તો belongs to માટે આપણે સૌપ્રથમ કોઈ પણ સંખ્યા જે છે એને ગણતરીમાં લેવા માટે belongs નો ઉપયોગ લઈશું. જેમ કે 10000 belongs to n. હવે આ n શું છે તો n એ પ્રાકૃતિક સંખ્યાનો એક ગણ છે જે પ્રાકૃતિક સંખ્યા દર્શાવે છે કે આ સંખ્યા પણ belongs to એટલે ની સાથે જોડાયેલી છે અથવા ની અંદર સમાયેલી છે. belongs નો અર્થ થાય છે કે એ સંખ્યા આ જે n જે છે પ્રાકૃતિક સેટ્સ મતલબ કે પ્રાકૃતિક ગણ એ સંખ્યામાં સમાયેલી છે. હવે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો આની થોડું ફંડામેન્ટલ્સ આપણે જોઈ લઈએ કે પ્રાકૃતિક સંખ્યા જે છે એનું નિરૂપણ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા છે તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો અહીંયા આપણે લખી શકીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા
1 છે। હવે પ્રાકૃતિક સંખ્યા 1 એટલા માટે કારણ કે પ્રાકૃતિક સંખ્યાનું જે સ્ટાર્ટ છે મતલબ કે જે શરૂઆત છે 1 થી થાય છે એટલા માટે આપણે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાને 1 કહેવાય છે। હવે આ જે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અથવા જે પ્રાકૃતિક સંખ્યા દર્શાવવામાં આવે છે અને કઈ રીતે દર્શાવવામાં આવે છે તો આપણે અહીંયા ઉપર જોયું તમને થયું છે કે આ n એટલે શું તો n એટલે પ્રાકૃતિક સંખ્યા। ભાઈ આપણે એ પણ લખી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવા માટે n નો ઉપયોગ થાય છે। હવે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીશું। હવે વિદ્યાર્થી મિત્રો ઘણી એવી વસ્તુ આવે છે જે તમે નોંધ કરશો તો તમને ઉપયોગી થશે। એટલા માટે જે ઉપયોગી છે મતલબ કે ડેફિનેશન છે અથવા પ્રાકૃતિક સંખ્યા વિશે છે તો જે માહિતી તમને અહીં આપવામાં આવે તો તમને એવું લાગે તો તમે એને સ્પષ્ટ અક્ષરે સારા અક્ષરે પોતાની નોટબુકમાં તમે એને એડ પણ કરી શકો છો અથવા એને ઇન્ડિકેટ પણ કરી શકો છો। ઇન્ડિકેટ શા માટે કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામ અથવા કોઈ પ્રાથમિક કસોટી હશે અથવા મૂલ્યાંકન હશે અથવા ચેપ્ટર ટેસ્ટ હશે ત્યારે તમે એને ફાસ્ટ ફોરવર્ડ રીતે અથવા ફટાફટ રીતે એને રિવાઇઝ કરી શકશો ઈઝીલી। એટલા માટે આ ઇન્ડિકેટ રાખવું એ ખૂબ જ જરૂરી છે। હવે ઇન્ડિકેટ માટે કોર્નર નક્કી કરી લેવાનો કે મારા મોટા ભાગના મહત્વના ઇન્ડિકેટરો બધા ઉપર હોશિયામાં જોવા મળશે। એટલે ઈઝીલી when we have get test આપણે જ્યારે પણ ટેસ્ટ લેવામાં આવે ત્યારે ફર્સ્ટ તો આપણે ઇન્ડિકેટને ફરી સારી રીતે સરસ રીતે આપણે એને જોઈ લઈશું જેથી આપણને સરળતા રહે। ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં આ બધી સંખ્યાઓ સમાયેલી છે જે અનંત સુધી વિસ્તરેલી છે। હવે આ જે 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે આ 1 ને વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે છે। હવે આ સંખ્યા જે છે એને બીજી રીતે ગુણાકારની તટસ્થ પણ કહેવામાં આવે છે તો આપણે એ પણ નોંધીશું। તો 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। હવે જ્યારે પણ આપણે આ સંખ્યાઓનો ઉપયોગ કરીશું કે તટસ્થ રીતે જ્યારે પણ હવે તટસ્થનો અર્થ શું તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો આપણે એ સંખ્યા વડે ગુણાકાર કરીશું ત્યારે એ વસ્તુ આપણને સામે એ જ મળશે અને કહેવાય તટસ્થ। તો અહીંયા તમે જોશો કે અહીંયા ગુણાકારમાં આપણે કીધું કે ગુણાકાર માટે એક તટસ્થ છે તો તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 વડે કરશો તો તમને સામાન્ય જવાબ એનો એ જ મળશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 4 છે તો 4 * 1 = 4 7 * 2 sorry 7 * 1 = 7 when we use 1 જ્યારે પણ આપણે 1 નો ઉપયોગ કરીશું ત્યારે સામે આપણને એ જ સંખ્યા મળશે। એક્ઝામ્પલ તરીકે 8 * 1 = 8 તો આ થયું કે સામે એ પણ જ્યારે પણ આપણે ગુણાકારની કોઈ સંખ્યાને 1 વડે ગુણીશું ત્યારે આપણને સામે એની એ જગ્યા મળશે અથવા એ સંખ્યા મળશે। એટલે આપણે કહી શકીએ છીએ કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ। તો હવે થોડી પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે માહિતી લઈશું। હવે પૂર્ણ સંખ્યાને સમજવા માટે એક સરળ રસ્તો છે કે જ્યારે પણ તમે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરશો એટલે કે 1 ની આગળ સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય મિત્રો 0 થી તો તમે જ્યારે પણ 1 ની આગળ 0 ઉમેરશો એટલે એ બધી સંખ્યાઓનો જે ટોટલ સેટ છે એને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓ બરોબર 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી। હવે આ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે। જેમ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય છે એમ પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય હોય છે। તો આપણે એ પણ લખી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય હોય છે।
હવે હાઉ કેન વી ઇન્ડિકેટ, આપણે આને ઓળખીશું કઈ રીતે કે આ પૂર્ણ સંખ્યા છે, આ સેટ કયો છે? તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુને ઓળખવી હોય અથવા એને ફરીથી એને કામમાં લેવી હોય ત્યારે આપણને એક જનરલી આપણે એને એક સાદું કે સિમ્પલ નામ આપી દેતા હોય છે જેના દ્વારા એ વસ્તુ ઇન્ડિકેટ થતી હોય છે. તો અહીં આપણે પૂર્ણ સંખ્યાઓ જે છે એને W તરીકે ઓળખીશું. તો હવે આ વસ્તુ જે છે આ પોઈન્ટ છે એ પણ તમે નોંધી દો. તો પૂર્ણ સંખ્યાઓને W તરીકે અથવા W તરીકેની સંજ્ઞા વડે ઓળખાય છે. અહીં જો વિડિયોમાં તમારે સ્ક્રીનશોટ લેવો હોય અને આમથી નોંધ કરવી તો પણ કરી શકો છો. અહીંયા બોર્ડ તમને સંપૂર્ણ રીતે દેખાતું જ હશે. ઓકે, હવે પૂર્ણ સંખ્યાઓને W તરીકે ઓળખાય છે. ત્યારબાદ જે પૂર્ણ સંખ્યાઓ છે એને આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ અથવા સૌથી નાની પૂર્ણ સંખ્યા કેવું હોય તો એ કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે ઘણીવાર આવા પ્રશ્નો પણ આવતા જ હોય છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો ફરી આપણે એને એક રિમાઇન્ડ કરી દઈશું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ પછી હવે જે ટોપિક આવે છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. હવે આપણે આગળ ચર્ચા કરીશું પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓ સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓની વાત કરી અને હવે પછી પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી. તો પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી સુધી સંખ્યાઓ આવતી હતી. ત્યારબાદ એમાં ડાબી બાજુ 0 ઉમેરતા આપણને પૂર્ણ સંખ્યાઓ મળતી હતી. હવે 0 ની ડાબી બાજુ પણ ઋણ પૂર્ણાંક આવશે. તો સૌપ્રથમ તો એ વસ્તુ યાદ રાખવાની છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો ઉપયોગ થાય છે. હવે એ કઈ રીતે થાય છે? ધન પૂર્ણાંક કઈ બાજુ આવે છે, ઋણ પૂર્ણાંક કઈ બાજુ આવે છે, શૂન્ય ક્યાં આવે છે, એ બધી આપણે આગળ ચર્ચા કરીશું. સૌપ્રથમ જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો ઉપયોગ થાય છે. તો જે ધન પૂર્ણાંક છે એ ડાબી બાજુ આવશે. તો આપણે લખી શકીએ સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો જમણી બાજુ તથા ઋણ પૂર્ણાંકો ડાબી બાજુ અને શૂન્યનો ઉપયોગ મધ્યમાં એટલે કે વચ્ચે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની વચ્ચે થાય છે. હવે તમે જોયું કે આ સંખ્યાઓ જે છે એમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને મધ્યમાં શૂન્યનો ઉપયોગ થાય છે. હવે એ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો સંખ્યા રેખા દોરીશ એટલે તમને ઈઝીલી ખબર પડી જશે. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીશું.
સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રને નોંધ લેશો કે જ્યારે પણ પરીક્ષામાં અથવા કોઈ ટેસ્ટ પેપરમાં અથવા કોઈ મૂલ્યાંકન કસોટી હોય અથવા કોઈ મોક ટેસ્ટ હોય, જ્યારે પણ તમે સંખ્યા રેખા દોરવાનું કહેવામાં આવે ત્યારે તમારે ફક્ત અને ફક્ત ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, નહીં તો માર્ક્સ કટ થવાની સંભાવના છે. એટલા માટે હંમેશા જ્યારે પણ તમે ફૂટપટ્ટી દ્વારા જ સંખ્યા રેખા દોરવી જોઈએ. હવે અહીંયા હું સંખ્યા રેખા દોરું છું. અહીંયા મધ્યમાં આવશે 0, અહીંયા આવશે ધન પૂર્ણાંક 1 2 3 4 5 -1 -2 -3 -4 and -5. હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે તમને ડેફિનેશન લખાઈ, અહીંયા જે ચર્ચા કરી એ અહીંયા સાદ્રશ્ય રીતે તમે પાટિયામાં આકૃતિ દ્વારા જોઈ શકો છો કે આ જે છે એને ધન પૂર્ણાંક કહેવાય. જ્યારે આ જે છે એ 0 છે અને આ જે છે એને આપણે કહીશું ઋણ પૂર્ણાંક. તો તમે જોયું આકૃતિમાં કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય નો ઉપયોગ કઈ રીતે થાય છે, કઈ બાજુ થાય છે એ પણ જોયું. તો જે આ જે ઋણ પૂર્ણાંક છે એનો ઉપયોગ ડાબી બાજુ થાય છે, આ મધ્યમાં થાય છે અને આ જે છે એ જમણી બાજુ થાય છે. હવે પરીક્ષામાં આના અનુલક્ષીને થોડાક દાખલા કઈ રીતે આવશે એની આપણે એક રૂપરેખા જોઈ લઈએ. તો એ પણ તમે ધ્યાનથી જોજો અને નોંધવા જેવા લાગે તો દાખલા પણ નોંધી શકો છો અને પ્રેક્ટિસ વર્ક અથવા બીજી કોઈ પણ જે વસ્તુ છે પાઠ્યપુસ્તક છે એમાંથી તમે એના માટે પ્રેક્ટિસ કરી શકો છો. હવે સંખ્યા રેખા પર કઈ રીતે જોઈ શકાય એ જોઈએ. તો અહીંયા સંખ્યા રેખા પર હું તમને દર્શાવીને દેખાડું છું કે આપણે સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય. દરેક વિદ્યાર્થી મિત્રો ટોપિકની નોંધ કરશે. સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી. હવે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી કરવા માટે કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. હાઉ કેન વી એપ્લાય ધેટ? તો એના માટે હું તમને અહીંયા થોડી ટર્મ્સ એન્ડ કન્ડિશન લખું છું, મતલબ કે શરતો લખું છું જે તમે પોઝ કરી અને એને પોતાની નોટબુકમાં ઉતારી પણ શકો છો. સંખ્યા રેખા પર ધન સંખ્યા ઉમેરવા માટે સંખ્યા રેખા પર જમણી બાજુ આગળ વધવામાં એ જ રીતે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા હોય ત્યારે સંખ્યા રેખા પર ડાબી બાજુ આગળ વધવામાં આવે છે. હવે હજુ આંશિક જ તમને ખબર પડી છે. જ્યારે આપણે આના
વૈકલ્પિક દાખલાઓ અથવા સામાન્ય દાખલાઓની ગણતરી કરીશું અને સિમ્પ્લિફિકેશન કરીશું ત્યારે તમને એને ઈઝીલી તમે કોન્સેપ્ટમાં લઈ શકશો તમારા. હવે બે ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે સંખ્યા રેખા પર જ્યારે પણ અહીંયા મધ્યમાં ધારો કે અહીંયા અત્યારે 0 ઉપર ઊભો છું. હવે આ જે હાથ છે એ મારો ડાબો હાથ છે અને આ જે હાથ છે એ મારો જમણો હાથ છે. તો અહીંયા શૂન્ય પર એટલે કે મધ્યમાં સંખ્યાની વચ્ચોવચ સંખ્યા રેખાની એક્ઝેક્ટ એકદમ મધ્યમાં. હવે જ્યારે સંખ્યા બાદ કરવાની હશે ત્યારે ડાબી બાજુ ચાલવામાં આવશે, જ્યારે સંખ્યા ઉમેરવાની હશે ત્યારે જમણી બાજુ ચાલવામાં આવશે. તો આ રીતે આપણે સંખ્યાઓના પ્લસ એન્ડ માઈનસ અથવા સરવાળા બાદબાકી આપણે કરીશું. સમાન જો કદાચ સંખ્યા રેખા પર સમાન ચિહ્નો હોય, જે આપણે આગળ ઉદાહરણ જોઈશું કે માઈનસ માઈનસ બંને હોય તો ફક્ત અને ફક્ત આપણે ડાબી બાજુ જ આગળ વધીશું. અને એનાથી કદાચ વિરુદ્ધ, કદાચ એ જ સંખ્યાઓના સમાન જે રૂપ છે એ ધનમાં હોય તો આપણે જમણી બાજુ જ આગળ વધીશું. હવે અહીંયા કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા માંગી હોય તો એ પણ આપણે જોઈશું કે વિરોધી સંખ્યાનો કોન્સેપ્ટ શું છે. આના પહેલા સંખ્યા રેખાનો આપણે જોઈ લઈએ. સંખ્યા રેખા પર જે શૂન્ય છે એ મધ્યમાં હોવું જોઈએ. હવે આપણે થોડા સરવાળા અને બાદબાકી જોઈશું. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા પર સરવાળા કઈ રીતે કરવા એ જોઈશું. હવે સરવાળા કઈ રીતે કરીશું તો અહીંયા હું એક દાખલો લઉં છું જે તમે તમારી નોટબુકમાં પણ નોંધી શકો છો. ધારો કે અહીંયા આવું છે 4 4 7. તો સંખ્યા રેખા પર જ્યારે સરવાળા કે બાદબાકી દર્શાવવાની હોય ત્યારે યાદ રાખવા જેવી વસ્તુઓ જે છે એ તમારા કોન્સેપ્ટમાં લેજો કે જ્યારે પણ તમે કોઈ વસ્તુથી શરૂઆત કરો છો, મતલબ કે -4 ડાબી બાજુથી તમે ઋણ પૂર્ણાંક ઉપર ઊભા રહી અને જ્યારે તમે જમણી બાજુ ખસવાનો પ્રયત્ન કરો છો અથવા તો ડાબી બાજુ ખસવાનો પ્રયત્ન કરો છો તો સૌપ્રથમ તો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ સંખ્યાને ઇન્ડિકેટ કરો. હવે ઇન્ડિકેટ કઈ રીતે કરવાનું તો હું તમને અહીંયા દર્શાવું છું કઈ રીતે ઇન્ડિકેટ કરવાનું. તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરી દેવાની, એની બિલકુલ મધ્યમાં અહીંયા શૂન્ય આવશે, ત્યારબાદ જમણી બાજુ આપણે જે કીધું તે પ્રમાણે અહીંયા ધન પૂર્ણાંક આવશે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવશે. હવે અકોર્ડિંગ ટુ માય બોર્ડ, અહીંયા બોર્ડ જે છે એના પ્રમાણે છે અહીંયા સંખ્યા રેખા દોરી છે. બીજી સેકન્ડ વસ્તુ એ યાદ રાખવાની છે કે બે જે સંખ્યાઓ આપેલી છે એના અકોર્ડિંગ ટુ પ્લસ એન્ડ માઈનસ થઈ શકે છે એટલી જગ્યા છે અથવા એટલી સંખ્યાઓ સંખ્યા રેખા પર દોરેલી છે એ ખાસ ધ્યાન રાખવાનું. સૌપ્રથમ જોઈએ તો -4 સંખ્યા તમે જોશો કે અહીંયા ઋણ સંખ્યા -4 છે અને અહીંયા ધન 7 છે. તો મેં કેમ 7 નહીં દર્શાવી? કારણ કે જ્યારે પણ જવાબ આવશે ત્યારે ધનમાં બહુ જ ઓછી સંખ્યા આવશે, કારણ કે ઋણ સંખ્યા તરફથી આપણે 7 ડગલા આગળ વધવાનું છે. એટલા માટે જમણી બાજુ મેં ધન સંખ્યા એટલા આંકડા દર્શાયા નથી. હવે શરૂઆતમાં આપણે જોઈશું 4 થી ઇન્ડિકેટ કરીશું તો -4 થી આપણે ચાલુ કરીએ છીએ. હવે ડાબી બાજુ ઋણ પૂર્ણાંક -4 થી આપણે 7 પગલા જમણી બાજુ આગળ વધવાનું છે. તો એ કઈ રીતે આગળ વધીશું તો તમે જોશો કે 4 થી 7 પગલા, તો 4 થી 1 2 3 4 5 6 અને 7. હવે સૌપ્રથમ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને ઇન્ડિકેટ કરીશું, ત્યારબાદ જે ધન સંખ્યાઓ આપણે ઉમેરીશું એ અહીંયા દર્શાવીશું અને એ સંખ્યાને જે આપણે સ્પ્લિટ થતી પણ દર્શાવીશું. ત્યારબાદ જે જવાબ મળે છે આપણને અહીંયા આન્સર મળે છે 3 તો એને પણ આપણે ઇન્ડિકેટ કરીશું કે આ આપણો શું છે જવાબ. ઈવન તમે જો એને અલગ રીતે ઇન્ડિકેટ કરવા માંગો છો તો કરી શકો છો, પણ જનરલી જે આન્સર શીટમાં તમારું એકદમ ચિહ્ન સરસ રીતે દેખાય આવે એ ચિહ્નમાં તમે એને ઇન્ડિકેટ કરી શકો છો. તમે એનો સ્ક્વેર અથવા
તમે રાઉન્ડ નો ઉપયોગ કરી શકો છો. as you like, as you wish, whatever you want. હવે બીજી કોઈ સંખ્યા લઈએ આપણે. હવે સંખ્યામાં જ્યારે પણ સંખ્યા રેખા પર દર્શાવો ત્યારે અહીં નીચે જવાબ પણ માં લખી દો કે -4 + 7 બરાબર જવાબ આવે છે 3. તો આ જવાબને તમે એને સ્ક્વેરમાં પણ દર્શાવી શકો. હવે બીજી એક એવી સંખ્યા લઈએ. આ બીજા નંબરનો દાખલો છે, આ પહેલા નંબરનો દાખલો છે. હવે -3 + 2. તો સૌપ્રથમ તો આપણે અગાઉ કર્યું હતું એ પ્રમાણે સંખ્યા રેખા દોરી દેવાની. મધ્યમાં 0 દર્શાવી દેવાનો. જમણી બાજુ ધન પૂર્ણાંક આવશે, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવશે. હવે સૌપ્રથમ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે કે જે શરૂઆતની સંખ્યા છે એને આપણે ઇન્ડિકેટ કરીશું. તે સંખ્યા છે -3. તો -3 જે છે ત્યાંથી આપણે ઇન્ડિકેટ કરીશું. કેટલા પગલા આગળ વધવાનું છે અને કઈ દિશામાં આગળ વધવાનું છે. તો અહીં 2 પગલા આગળ વધવાનું છે. કઈ દિશામાં આગળ વધવાનું છે? તો જમણી દિશામાં આગળ વધવાનું છે. તો આપણે 2 પગલા જમણી દિશામાં આગળ વધીશું. તો એક અને બીજું પગલું. તો અહીંયા જવાબ આપણને 1 મળે છે. તો અહીંયા આપણે આન્સર પણ લખીશું ઈઝીલી. -3 + 2 = -1. હવે આ જે સંખ્યા આપણે દર્શાવી એ સંખ્યામાં આ જે માઈનસ પ્લસ છે એના ચિહ્નોની પણ તમને થોડીક માહિતી આપી દઉં જેથી તમને સરળતા રહે કે સરવાળો અને બાદબાકીમાં ચિહ્નોમાં કઈ રીતે ફેરફાર થાય છે, ચિહ્નો કઈ રીતે બદલાય છે, સરવાળો બાદબાકી કરતી વખતે કયા નિયમો ધ્યાનમાં રાખવા અથવા કયા ચિહ્નો છે તો સામે કયું ચિહ્ન આવશે, મોટી સંખ્યાનું ચિહ્ન આવશે કે નાની સંખ્યાનું ચિહ્ન આવશે, એ બધી પણ આપણે આગળ ચર્ચા કરીશું. હવે અહીં આપણે બાદબાકીના 2 ઉદાહરણ લઈએ ત્યારબાદ હું તમને એ બધું સમજાવું. હવે સંખ્યા રેખા પર બાદબાકી કઈ રીતે કરવી એની ચર્ચા કરીશું. તો સંખ્યા રેખા પર બાદબાકી કરવા માટે આપણે કોઈક સંખ્યા લઈએ. તો પહેલા મને અહીંયા દાખલો છે આપણે લઈએ -5 અને -4. અહીંયા બાદબાકી કરવાની છે. તમે જોઈ શકો છો કે બાદબાકી કરવાની છે પણ ચિહ્નની દિશા એક જ તરફ છે. અહીંયા બંને સંખ્યાઓ ઋણ સંખ્યા છે. બંને પૂર્ણાંક સંખ્યાઓ ઋણ આપેલી છે. એટલા માટે જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે જે સંખ્યા છે એનો જવાબ પણ માઈનસ જ આવશે અકોર્ડિંગ ટુ સમ. તો આપણે જોઈએ સૌપ્રથમ સંખ્યા રેખા દોરી દેવાની. હવે તમે કહેશો કે સાહેબ અહીંયા તો ધન પૂર્ણાંકનો ઉપયોગ જ નથી તો સંખ્યા રેખા પર દર્શાવવાના કે નહીં દર્શાવવાના. તો એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભલે અહીંયા એકલા ઋણ સંખ્યાનો જ ઉપયોગ થયો હોય પણ આપણે એને ધન પૂર્ણાંક પણ સંખ્યા રેખા પર દર્શાવીશું જેથી ઈઝીલી એને કોઓર્ડિનેટ કરી શકાય. તો અહીંયા મધ્યમાં 0 આવશે, અહીંયા 1, અહીંયા 2, 3, 4 અને 5. જો કે આનો ઉપયોગ થવાનો નથી કારણ કે બંને સંખ્યાઓ માઈનસમાં છે એટલે આપણે અહીંયા આગળ વધારવું પડશે. અને અકોર્ડિંગ ટુ સમ અહીંયા થોડી સંખ્યાઓ આપણે વધારે લેવી પડશે. તો અહીંયા -1, -2, -3, -4, -5, -6, -7, -8 and -9. હવે તમે જોશો કે સૌપ્રથમ સંખ્યા કઈ છે તો પહેલી છે 5. અહીંયા 5 પણ કેવી 5 છે -5. તો સૌપ્રથમ સ્ટાર્ટિંગ જે છે એને આપણે ઇન્ડિકેટ કરીશું. તો -5 જે છે ત્યાંથી આપણે ડાબી બાજુ એટલે કે ઋણ પૂર્ણાંક 4 પગલા આગળ વધવાનું છે. તો જોઈએ આપણે કઈ રીતે વધવાનું. તો ત્યાંથી 1, 2, 3 અને 4. તો અહીંયા આપણને -9 મળશે. તો જે આન્સરમાં તમે જોઈ શકો છો કે જવાબમાં આપણને -9 મળે છે અને પાછળ નીચે લખી શકો છો -5 and -4 is equal to -9. હવે બીજા દાખલાની ચર્ચા કરીએ. બીજો એક દાખલો લઈએ. જો વિડિયોમાં કોઈ ઝડપ જેવું લાગતું હોય તો તમે એને પોઝ કરી અને આ દાખલાની નોંધ કરી શકો છો. હવે
બીજો દાખલો જોઈએ તો 8 4 તમે જોઈ શકશો કે 8 થી શરૂઆત કરવાની છે એટલે આપણે જે સંખ્યા રેખા છે એના પર દોરીશું 0 આવશે અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 6 7 અને 8 તો આ સંખ્યા આપણે દર્શાવી અહીં પણ ઋણ પૂર્ણાંકોનો ઉપયોગ થશે નહીં જેમ ઉપર જે દાખલો હતો એમાં ધન પૂર્ણાંકોનો ઉપયોગ થયો નહોતો હવે હાઉ કેન વી ઇન્ડિકેટ પહેલા તો આપણે 8 જે સંખ્યા છે એને ઇન્ડિકેટ કરીશું કે અહીંયા 8 થી શરૂઆત થાય છે ત્યારબાદ ડાબી બાજુ -4 છે એટલે 4 પગલા આપણે આગળ વધીશું તો 1 2 3 અને 4 તો જવાબ આપણને મળશે 4 તો તમે અહીંયા નીચે પણ લખી શકો છો 8 - 4 = 4 ઓકે હવે આ જે ચિહ્નોનો છે એનો પણ એક કોન્સેપ્ટ લઈ લઈએ જેથી તમને સરવાળા બાદ બાકી કરવામાં સરળતા રહે આગલા ધોરણમાં તમે જ્યારે આવશો ત્યારે સમય સંખ્યાઓના ધોરણ 8 માં તમે આવશો ત્યારે સમય સંખ્યાના ગુણાકાર પણ આવશે જેથી આ સરવાળા અને બાદબાકી એમાં હેલ્પફુલ થશે અથવા તો આ સરવાળા અને બાદબાકીના જે દાખલા છે એ પણ તમને આવશે અને ઉપયોગી પણ થશે હવે આ બે દાખલા આપણે જોયા તમે તમારી નોટબુકમાં પણ નોંધી શકો છો બરોબર હવે અહીંયા આપણે લેક્ચર પૂરું કરતા પહેલા હું તમને થોડાક દાખલા ઘરેથી પણ આપીશ જે તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે અને WhatsApp દ્વારા કે અથવા કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય કોઈ પણ સમસ્યા હોય તમે ઇન્ફોર્મ કરી શકો છો ફોન પર પૂછી શકો છો ઓકે હવે આગળ જોઈએ આપણે હવે આગળ આપણે જોઈ લઈએ કે સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવા જેવા ચિહ્નો હવે અહીંયા સરવાળા અને બાદબાકીમાં કયા ચિહ્નો છે એ આપણે ધ્યાન રાખીશું તો સૌપ્રથમ જોઈ લઈએ કે જો પ્લસ હોય અને માઈનસ હોય તો જવાબ માઈનસ માં આવશે માઈનસ પ્લસ હોય તો જવાબ માઈનસ માં આવશે માઈનસ માઈનસ હોય તો જવાબ માઈનસ માં આવશે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ કે જ્યારે પણ સરવાળો અથવા બાદબાકી કરતા સમયે જવાબ હંમેશા મોટી સંખ્યાના નિશાન વડે ઉપયોગમાં લઈશું હવે થોડા દાખલા જોઈએ તમને જેથી તમને સરળતા રહે અહીંયા જોઈએ તો 5 - 8 છે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તમે જો સાદી રીતે સંખ્યાઓનો સરવાળો કરતા તમને ઈઝીલી ફાવશે તો તમે જે જ્યારે પણ સંખ્યા રેખા પર કોઓર્ડિનેટ કરશો ત્યારે તમે ઈઝીલી તમે હેન્ડઓવર કરી શકશો તો અહીંયા +5 છે જે 5 છે કેવા છે પ્લસ છે તો આપણે જોઈશું અહીંયા પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય તો અહીંયા આપણે બાદબાકી કરીશું તો હવે બાદબાકી તો સંખ્યા 5 જે છે એ નાની છે 8 કરતા તો આપણે શું કરીશું તો આપણે એને સ્પ્લિટ કરી દઈશું અને બદલી દઈશું તો અહીંયા 8 ઉપર લઈ જઈશું અને 5 નીચે રાખીશું અત્યારે સમજવા પૂરતું તો તમે જ્યારે એને ઉપર લઈ જશો ત્યારબાદ 8 માંથી 5 નીકાળી તો કેટલા રહે 3 હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે પ્લસ ઓર માઈનસ કરી અને બાદબાકી કરી તો ચિહ્ન કઈ સંખ્યાનું આવશે તો અહીંયા ચિહ્ન માઈનસ આવશે કેમ માઈનસ આવ્યું કારણ કે અહીંયા મોટી સંખ્યા 8 છે જે 5 કરતા મોટી છે એટલા માટે અહીંયા આપણે મોટા ચિહ્નનો ઉપયોગ કર્યો ત્યારબાદ બીજું એક એવું ઉદાહરણ લઈએ
અહીંયા પણ પ્લસ માઈનસ શું થશે માઈનસ આપણે 18 માંથી 9 કાઢવી પડશે 18 માં 9 જાય તો 9 અને ચિહ્ન શેનું આવશે માઈનસ નું તો તમે ઇક્વિપ કરી શકો છો જો કદાચ બંને સંખ્યાઓ માઈનસ હોય તો અહીંયા જોશો કે -9 અને -9 બંને સંખ્યાઓ માઈનસ છે તો માઈનસ માઈનસ આપણે શું કરીશું પ્લસ કરીશું થશે સરવાળો અને ચિહ્ન શેનું આવશે માઈનસ નું તો અહીંયા -9 કેટલા થાય 18 અને ચિહ્ન શેનું આવશે માઈનસ અગાઉ આપણે એક દાખલો ગણ્યો હતો સંખ્યા રેખા પર કે બંને સંખ્યાઓ જ્યારે માઈનસ હતી અને આપણે ડાબી બાજુ ઋણ પૂર્ણાંક તરફ આગળ વધવાનું હતું તો આપણે એ સંખ્યાને ઉમેરતા ગયા હતા એ રીતે તમે જોયું હવે થોડી વિરોધી સંખ્યા વિશે વાત કરી લઈએ વિરોધી સંખ્યાઓ હવે આપેલ સંખ્યાના તો આપેલ પૂર્ણાંક સંખ્યાના વિરોધી ચિહ્ન मतलब ऑपोजिट जो प्लस हो तो माइनस माइनस हो तो प्लस विरोधी चिन्ह धरावती संख्या ने विरोधी संख्या कहीશું હવે ઉદાહરણ લઈએ તો જેથી આપણને ઇઝીલી ખબર પડે प्लस 5 છે તો એની વિરોધી સંખ્યા શું થશે -5 -4 છે એની વિરોધી સંખ્યા કેટલી થશે 4 8 છે તો એની વિરોધી સંખ્યા થશે -8 -9 છે તો એની વિરોધી સંખ્યા થશે 9 તો વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ પર જોઈ શકો છો કે જ્યારે પણ વિરોધી સંખ્યાઓ દર્શાવવાની હોય ત્યારે આપણે એ સંખ્યાના ચિહ્નની ફેરબદલી કરીએ છીએ મતલબ ધન હોય તો એ ચિહ્નને આપણે ઋણમાં કન્વર્ટ કરી દઈએ છીએ અને ઋણ હોય તો એને આપણે ધનમાં કન્વર્ટ કરી દઈએ છીએ હવે હું તમને થોડાક દાખલાઓ આપું જે તમે ધ્યાનથી જોજો અને ઘરેથી ગણવાનો પ્રયત્ન કરજો હવે થોડા દાખલા આપું છું હવે જે પણ દાખલા આપું એ તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના છે નીચેના સરવાળા તથા બાદબાકીને સંખ્યા રેખા પર દર્શાવો तो यहाँ सरवाळा આપીશ तथा બાદબાકી આપીશ હવે સરવાળા આપીશ બાદબાકી આપીશ ત્યારબાદ આપણે વિડિયોને પૂરું કરીશું તો સરવાળા થોડા દાખલા જોઈ લઈએ જે આપણે તમે સંખ્યા રેખા પર દર્શાવશો તો +5 -9 બીજો દાખલો છે +8 -3 ત્રીજો દાખલો છે -4 -5 હવે અહીંયા ત્રણ દાખલા બાદબાકીમાં આપું છું -5 + 4 -9 + 3 -8 + 8 વિદ્યાર્થી મિત્રો આ તમારું હોમવર્ક છે જે તમે સ્ક્રીનશોટ લઈને પણ રાખી શકો છો હવે આ દાખલા તમારે સારી રીતે સંપૂર્ણ રીતે તમારી નોટબુકમાં ઉતારીને આવવાના છે જ્યારે પણ સ્કૂલો ખુલશે ત્યારે આપણે આ માહિતી બધી જ તમારા નોટબુકમાં સુદૃઢ રીતે આપણે જોઈશું તો અને બીજી ખાસ વસ્તુ
કે અહીંયા જે ઓનલાઈન લેક્ચર ચાલે છે એમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી હોય, દાખલામાં મુશ્કેલી હોય, કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય, કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમને ખબર ના પડતી હોય તો તમે ફોન કરીને પણ પૂછી શકો છો. અને અહીંયા હું મારું લેક્ચરને પૂરું કરું છું.